તો આજે તો જતા હતા આપણે મોરબી સાઈડ રખડતા પગી ગયા શ્રી રામની રેલીમાં ને ત્યાં દેખાઈ ગયો આપણે માઇકલ જેક્સનનો ભાઈ. તો નાઈન તો એને તૈયાર થઈને આવી ગયા આપણે દુકાન બાજુ ને એટલી વારમાં આવી ગયા કમલેશભાઈ અને હું ને કમલેશભાઈ ઊંડા લઈને નીકળી ગયા મોરબી બાજુ રખડવા. ત્યાં આગળ આવતા દેખાઈ ગયા અમને કમલેશભાઈના ખાસ મિત્ર. એટલી જ વારમાં પોગી ગયા આપણે હાઉસિંગ એના આ બ્રિજનું કામ કેટલા ટાઈમથી ચાલુ હોય જરા કોમેન્ટ કરી નાખજો. અને હે દુનિયાનું ટ્રાફિક કેમ કે હે આગળ શ્રીરામની રેલી. ત્યાં રખડતા પોગી ગયા હું ને કમલેશભાઈ શ્રીરામની રેલીમાં અને કમલેશભાઈ કઈ રહ્યા ખેલ ચાલુ. ત્યાં આગળ આવતા દેખાઈ ગયો આપણને કૂદકા મારતો જેસીબી અને એટલી વારમાં આવી ગયા બાપાને પીવડાવી દીધું આપણને પાણી. અને આગળ આવતા જોયું તો આ ભાઈબંધ લેતો હતો આપણો સીન, मतलब वो अलग ही लेवल का बंदा था. અને એટલી જ વારમાં દેખાઈ ગયા આપણને હનુમાન દાદા. અને આગળ આવતા મેં કમલેશભાઈ પી નાખી ઠંડી છાશ, ઓરિજિનલ બલૂન ઉડે તો જા. અને આગળ આવતા આપણે કરી નાખ્યો થોડોક ઢીંજો. આગળ આવતા દેખાઈ ગયો આપણે રામરેલીમાં ખોવાયેલો માઇકલ જેક્સનનો ભાઈ. અને આ ભાઈનો ડાન્સ જોઈને લોકોએ ફોડી નાખ્યા ફટાકડા અને થઈ ગયા દર્શન આપણે સાણંગપુર વાળા દાદાના. અને આગળ જ આવતા દેખાઈ ગયો આપણે શ્રી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનકી. અને નીકળી ગયા આપણે ઘર સાઈડ. પેલા કમલેશભાઈ પીવડી દીધી આપણને ઠંડી લચ્છી અને ડી માર્ટ થઈને નીકળી ગયા આપણે ઘર બાજુ.